આ સ્ટોકની વાત કરીએ તો ઓફકોર્સ ને આ સ્ટોક સારો એવો ઓલમોસ્ટ સારો એવો પડ્યો તેના ટોપ પરથી. તો પછી પાછી એક રિકવરી આવી છે ઓલમોસ્ટ 10% અને અગર ફંડામેન્ટલી પણ જોવું ને તો ઓલમોસ્ટ સ્ટોક્સમાં જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે ડિસન્ટ આવ્યા છે, એટલા ગ્રેટ પણ નતા. એક્સપેક્ટેશન ઘણું હતું કે આનું પ્રોફિટ ગ્રોથ સારું એવું વધશે, પણ એવું વધ્યું નથી. પણ તમે આ જે ફેસ્ટિવ સિઝન આવે છે ને એમાં આપણે જોઈ રહ્યા છે કે જે રીતે જીએસટી બુસ્ટર મળી રહ્યું છે આ વખતે, એટલે એવું લાગે છે કે ઘણું બધું નો શોપિંગ થશે અને એમાં આઈ થિંક કાર્ડનો યુઝ સારો એવું થાય છે. તો એમાં આ બધા જે ઈએમઆઈ કન્વર્ઝન એ બધાને લીધે પણ આપણે થોડું બેનિફિટ થઈ શકે છે અને સ્પેન્ડિંગ પણ તમે જે રીતે વાત કરી એ આગળ જઈને વધી શકે છે. એસબીઆઈ કાર્ડની અગર વાત કરીએ તો ઓફકોર્સ બાકી એ લોકોનું જે ક્રેડિટ કોસ્ટ ને એ બધા પર કંટ્રોલ સારો છે, પણ થોડું એનપીએ નું હજી પણ થોડું બેડ ડેબ્સ નો ઇસ્યુ રહે છે, પણ ક્વોલિટી આઈ થિંક આગળ જઈને ઇમ્પ્રુવ થશે. ઓફકોર્સ રાઇટ ઓફ જે 32% જે રાઇઝ થયું છે એના લીધે તમે જો તો ક્રેડિટ કાર્ડ એટલે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ થોડોક પડ્યો હતો. કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો હવે 50%ની આજુબાજુ છે અને આગળ જઈને ગ્રોથ પણ ઓલમોસ્ટ 10% જેવું લાગે છે. તો એનપી અગર એક વાર સ્ટેબલ કરી શકે, 2 ની હમણાં 3ની આજુબાજુ, 2.5-2ની આજુબાજુ, તો આમાં ગ્રોથ સારો થઈ શકે છે. પણ હમણાં અગર કોઈની પાસે રહ્યું તો એક ડિસન્ટ રિટર્નની આશા રાખી શકાય. બહુ મોટો રિટર્નની નહીં, પણ ડિસન્ટ રિટર્નની અહીંયાથી આશા રાખી શકાય, કેમ કે આ સ્ટોક ઓલરેડી પડેલો છે ને, કેમ દિવાળી સિઝન સારી રહેશે. એટલે મિડ ટર્મમાં આઈ થિંક હું પોઝિટિવ છું. લોંગ ટર્મમાં હજી પણ મારે ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈને પછી ડિસિઝન લેવા. એનબીએફસીઝ પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઉપર એક વ્યૂ લેવો છે આપની પાસેથી, કારણ કે ગઈકાલે તો ઘટાડો સ્ટોક્સમાં અમુક આપણને જોવા મળ્યો હતો. લોંગ ટર્મ ચર્ચા કરી રહ્યા છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, આધાર હાઉસિંગ, પીએનબી હાઉસિંગ અગર નજર કરો, ત્યારબાદ આવાસ ફિનાન્શિયલ્સ છે, સમ્માન કેપિટલ, એફએનડોનું ન્યૂ એન્ટ્રન્ટ સતત આપણને એક મજબૂતી બતાવી રહ્યું છે ગઈકાલના એકાદ સેશનના પ્રોફિટ બુકિંગ સિવાય. આ સિવાય જોઈએ તો રેપકો હોમ ફાઇનાન્સમાં, તો અગર લોંગ ટર્મ માટે જોઈએ, આપણે એક સેશન માટે ચર્ચા નથી કરી રહ્યા, કઈ રીતે આ કંપનીઓ માટે ગ્રોથ કે આઉટલુક તમે રાખી રહ્યા છો હાઉસિંગ ફાઇનાન્સ? હાઉસિંગ ફાઇનાન્સની અગર વાત કરીએ તો લાસ્ટ ટાઈમના તમે અગર રિઝલ્ટ જોશો તો સૌથી સારા રિઝલ્ટ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના આવ્યા હતા, કેમ કે એ લોકોનું કોલેટરલ ઘણું સારું હોય છે અને હજી પણ એવું લાગે છે કે અહીંયાથી ગ્રોથ એફોર્ડેબલ અને મિડ હાઉસિંગ સેગમેન્ટનો ગ્રોથ રહેશે, કેમ કે જે જીએસટીમાં સિમેન્ટનું કટ આવ્યું છે અને બાકી ફાયદા આવ્યા છે એના લીધે પ્રોબેબિલિટી છે કે એફોર્ડેબલ હાઉસિંગનું પુશ થશે અને આગળ જઈને રિટેલ હોમ્સ ને હોમ લોન્સમાં ખાસો એવો વધારો થઈ શકે છે. અને ઓફકોર્સ કેમ કે આ એનબીએફસી છે, કેમ કે આ ફંડિંગ બહારથી લેતો હોય છે, એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ અહીંયાથી. અને સ્ટ્રોંગ હોમ લોન ગ્રોથના લીધે આઈ થિંક ડબલ ડિજિટ ક્રેડિટ ગ્રોથ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. તો આગળ જઈને પણ મને એવું લાગે છે કે એનપીએ આઈ થિંક કંટ્રોલમાં રહેશે, કેમ કે આ લોકોનું કોલેટરલ હાઉસિંગ હોય છે, એટલે એ લોકોને કોલેટરલ બહુ મોટું હોય છે, એના લીધે એનપીએના ઇશ્યુઝ ઓછા આવતા હોય છે. એટલે અહીંયાથી મને એવું લાગે છે કે આ એક સારો એવો ગ્રોથ, સેક્યુલર ગ્રોથ હાઉસિંગ ફાઇનાન્સ. અને હાઉસિંગ ફાઇનાન્સની વાત કરું તો હમણાં નહીં, આઈ થિંક આ 2-3 વર્ષ, 1-2 વર્ષનો મોટો ગ્રોથ દેખાય છે અહીંયાથી, કેમ કે એફોર્ડેબલ હાઉસિંગ પર પુશ સારું એવું થશે. એટલે મારા હિસાબથી આ તમે એલઆઈસી હાઉસિંગની વાત કરી કે એલએનટી ફાઇનાન્સ, એ બધામાં ઇમ્પ્રુવમેન્ટ સારો એવો માર્જિનનો પણ દેખાઈ શકે. એટલે ઓફકોર્સ હું ઘણો પોઝિટિવ છું એનબીએફસીમાં. અને હાઉસિંગ ફાઇનાન્સ કેમ કે કોલેટરલ આટલું મજબૂત છે, તો એક ડિસન્ટ રિટર્ન તરીકે અને સેફ બેટ તરીકે તમે આ સેગમેન્ટને જોઈ શકો છો અને અહીંયાથી ઇન્વેસ્ટ કરી શકો છો. હજુ થોડું વેઇટ એન્ડ વોચ એક અપ્રોચ આ કંપની માટે હાઉસિંગ ફાઇનાન્સ પર. સ્વિગી પર ગઈકાલે એક ફોકસ હતું, તપન ફંડામેન્ટલ્સ જોઈએ, કારણ કે રેપિડોમાં જે ડીલ દ્વારા લગભગ 2,399 કરોડમાં હિસ્સો વેચવાના સમાચાર આવ્યા. કંપની દ્વારા પોતાનો જે સંપૂર્ણ 12% હિસ્સો છે વેચશે. મજબૂત શરૂઆત થઈ, ત્યારબાદ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ, ડેઝ લો પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું સ્વિગી પર, પરંતુ લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વિગી ઓફકોર્સ જે ગઈકાલે જે સ્ટેક સેલની વાત હતી નો, આઈ થિંક એ એમના માટે તો સારો એવો પોઝિટિવ જ છે. અને આગળ જઈને હવે જો મેઇન છે કે સ્વિગી ક્યારે પ્રોફિટેબલ થાય છે, કેમ કે ઝોમેટો ઓલરેડી પ્રોફિટેબલ છે, સ્વિગી હજી પ્રોફિટેબલ નથી. એવું લાગે છે કે ઓલમોસ્ટ ફાઇનાન્શિયલ 28માં જે રીતે પ્રોજેક્શન છે, આઈ થિંક ત્યારે એ પ્રોફિટ ઇબિટા પોઝિટિવ થવું જોઈએ. ઓફકોર્સ ઇન્સ્ટામાર્ટ અગર તમે જો તો એ લોકોનું મેઇન કેટેગરી રહેશે, જેના લીધે ગ્રોથ એક મોટો આવવો જોઈએ. અને આગળ જઈને પણ તમે જો તો કે આ સેગમેન્ટમાં એટલો જોરદાર ગ્રોથ છે કે આગળ જઈને બધા એના પર જ બેટ કરી રહ્યા છે. અધરવાઇઝ આ કંપની તો લોસ મેકિંગ છે. પણ આઈ થિંક જે મોટા પ્લેયર હશે, જે આગળ હશે, જે માર્કેટ શેર લઈ રહ્યા છે, જે તે ઇટરનલ છે, સ્વિગી છે, એ લોકોનું આગળ જઈને પ્રોસ્પેક્ટ વધારે સારું લાગે છે મને. અને ઓફકોર્સ હવે ધીરે ધીરે સપ્લાય ચેન એન્ડ મોનેટાઇઝેશન પર ખાસું ફોકસ છે. એડ્સમાં પણ સારું એવું હવે એ લોકો વધારી રહ્યા છે અને બધા પ્લેટફોર્મ ફીસ પણ વધારી રહ્યા છે. સ્વિગી જો, ઇટરનલ જો,
તો અહીંયાથી કેવું થાય છે કે જેવું આ લોકો અગર પ્રાઇસ હાઈ કરે છે ડાયરેક્ટલી પ્રોફિટેબિલિટીમાં એડ થાય છે. વચ્ચે જીએસટી લાગ્યું હતું પણ એ પણ આઈ થિંક નો એકોમોડેટ થઈ ગયું હતું એમના પ્રાઇસ હાઈકથી. એટલે એ બધામાં ઇશ્યુ નથી લાવતો. હવે અગર તમે ગ્રોસરી માર્કેટ જો ઇન્સ્ટામાર્ટ ને એ બધાનો ઓલમોસ્ટ 110-115% યર ઓન યર ગ્રોથ થાય છે, જે દેખાય છે કે કેટલું મોટો ગ્રોથ છે. એટલે આ સેગમેન્ટ એવું છે કે જેમાં મને નથી લાગતું પ્રાઇસ બહુ નીચે જાય સ્ટોક પ્રાઇસ, પણ અહીંયાથી અપસાઇડ એટલે લાગે છે કેમ કે જો અગર આ કંપની ઇબીટા પોઝિટિવ થઈ ગઈ અને કમ્પેર ટુ ઝોમેટો સસ્તામાં મળે છે, આઈ થિંક અહીંયાથી સારું એવું અપટીક હોઈ શકે. એટલે હું આ કાઉન્ટરમાં પોઝિટિવ છું. આ લેવલે પણ આઈ થિંક વન કેન બાય. આજે ખાસ મહત્વનું રહેશે તપન ટાટા મોટર્સ માટેનો વ્યૂ લઈએ, કારણ કે જે રીતે કંપની માટે અત્યારે પ્રી-ઓપનમાં તો આમ તો બીટ સેટલ થઈ રહ્યા છે, ઘટાડો તો છે. સાયબર અટેક પહેલાં જે છે કંપનીએ ઇન્સ્યોરન્સ કવર લેવામાં નિષ્ફળ રહી, એને કારણે એક નેગેટિવ આ કંપની માટે એક ડેફિનેટલી એક બતાવી શકે છે. પરંતુ ફંડામેન્ટલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો અને આજે અપડેટ કંપની માટે આવી છે જે સાયબર અટેકની, અને કંપનીએ પહેલાં ઇન્સ્યોરન્સ પણ નથી લીધો, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સાયબર એટેકના લીધે ઓફકોર્સ એ લોકોનો JLRમાં સારો એવો હોલ્ડ થયો છે અને આઈ થિંક 1 ઓક્ટોબરથી જ નો આઈ થિંક પ્રોડક્શન રિઝ્યુમ કરશે, તો એક ટાઈપનો એક સારો એવો ઇમ્પેક્ટ છે. અને તમે જો તો એમ ટાટા મોટર્સ સ્ટોક પ્રાઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી કાફુલ લેગાડ રહ્યું છે. ખાસ કરીને જેગુઆર અને JLRના જે સેલ્સ ડેટા હતા એટલા સારા નથી રહ્યા. હજી પણ ગ્લોબલી એટલું રિકવરી નથી આવી, એના લીધે હજી ડેટા સારા નથી. ડોમેસ્ટિકમાં અગર મેં લાસ્ટ જે ડેટા સાંભળ્યા હતા કે ટાટા મોટર્સે 10,000 યુનિટ્સ વેચ્યા છે આપણે ફર્સ્ટ ડે જ્યારે જીએસટી કટ થયું હતું 22 સપ્ટેમ્બરે, તો ત્યાં એક પોઝિટિવ વ્યૂ આવી રહ્યો છે. પણ ઓવરઓલ જે JLRના જે ન્યૂઝ ખરાબ છે એના લીધે આઈ થિંક સેટ ઓફ થયું છે. એના લીધે તમે જો કે જ્યારે બધા સ્ટોક અગર આપણે બધા ઓટોમોબાઈલ સ્ટોક જો 30-40% વધી ગયા છે એમના બોટમ, આ સ્ટોક હજી વધી નથી શક્યો. એટલે હજી પણ મને લાગે છે કે આમાં થોડા પ્રોબ્લેમ છે કે, અને ઓફકોર્સ એ લોકો પોતાનું ઈવી પોર્ટફોલિયો વધારી રહ્યા છે અને JLRના ટર્ન અરાઉન્ડ પર ફોકસ કરી રહ્યા છે. પણ માર્કેટ જ્યાં સુધી આ બધા ઇસ્યુ સેટલ નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે માર્કેટ એટલું પ્રીમિયમ આપવા તૈયાર છે. એવું લાગતું હતું કે આ જે હમણાં જે ભાગ્યા છે બધા સ્ટોક એની સાથે ટાટા મોટર્સે ભાગશે પણ ભાગ્યો નથી. એનો મતલબ થોડો પ્રોબ્લેમ ડીપ છે. અને જે આ જે સાયબર એટેકના બીજે બધા JLRના ઇસ્યુ મોટા છે. આઈ થિંક એઝ અ ઇન્વેસ્ટર હું કહું કે આમાં તમને અગર કોઈ મારુતિ હોય કે M&M હોય એ બધા સ્ટોક અગર તમને ઘટાડ મળે તો ત્યાં જવું, કેમ કે ત્યાં વિઝિબિલિટી વધારે સારી દેખાય છે. અહીંયા હજી પણ મેક્રો લેવલે, અને કેમ કે આ લોકોનું મોટું JLRનું નો વ્યૂ છે, એટલે સોરી પ્રેઝન્સ છે, એટલે આઈ થિંક ત્યાં આપણે મારા હિસાબથી હમણાં ટેમ્પરરી એવોઇડ કરીને બીજા બધા સ્ટોક્સ વધારે સારા ત્યાં ફોકસ કરો તો વધારે સારું છે. છે એટલે એ પહેલાં જ આપણે આ સપ્તાહથી જોઈ રહ્યા હતા શિપિંગ સ્ટોક્સમાં ખાસી એક્શન જોઈ રહ્યા હતા. શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ છે, મેરીટાઈમ ડેવલપમેન્ટ છે, અને ખાસ કરીને આઈ ગેસ આપણે ચર્ચા પણ એના પર કરી હતી કે શિપ્સને જે અહીંયાથી એક દરજ્જો આપવા માટેની જે અપડેટ આવતી દેખાડી રહી હતી ઇન્ફ્રાના, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ આ સેક્ટર માટે વ્યૂ? શિપિંગ માટે તો ઘણા પોઝિટિવ છે. ઇવન લાસ્ટ બજેટમાં પણ એક સારું એવું બજેટ એલોકેટ કર્યું હતું શિપ બિલ્ડિંગ અને રિપેર્સ ને ઓલ દેટ. તમે જો તો ચાઇનાનું ડોમિનન્સ છે આ સેક્ટરમાં. ચાઇના ઓલમોસ્ટ 70% શિપ બિલ્ડિંગ કરે છે. અને કેમ શિપિંગનું ફોકસ છે? કેમ કે એમાં મેન પાવરની જરૂર છે અને આઈ થિંક એ એક ટાઈપનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એવું છે કે જે ઘણી બધી રોજગારી પણ આપી શકે છે. અને આગળ જઈને અગર આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાના તો ઓફકોર્સ યુ નીડ મોર શિપ્સ, નહીં તો આપણે ખાસ એવા ચાઇના પર ડિપેન્ડન્ટ રહ્યા છે. તો ગવર્મેન્ટ એ જ ફોકસ કરે છે કે આવતા 10 વર્ષમાં શિપિંગમાં એક સારો એવો ગ્રોથ થાય. અને જે રીતે બજેટ એલોકેશન થઈ રહ્યું છે, જે બીજા નવા પ્રોજેક્ટ દેખાઈ રહ્યા છે, એ પરથી એવું લાગે છે કે આ સેક્ટરમાં ગ્રોથ થશે. હવે આમાં અમુક જ છે પ્લેયર જે તમને ખબર છે. એક તો ગાર્ડન શિપયાર્ડ છે, પછી કોચિંગ શિપયાર્ડ હોય કે SCI હોય કે આ બધા આઈ થિંક સ્ટોક્સ લાઇમલાઇટમાં રહેશે. અને અહીંયાથી પણ મને ઓલમોસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ મિનિમમ ડબલ ડિજિટ ગ્રોથ દેખાય છે. ઓફકોર્સ આગળ જઈને ગવર્મેન્ટનો સપોર્ટ અને સબસિડીઝ પણ મળશે જે એમના રીતે લાભદાયક રહેશે. પણ એક છે કે કેપેસિટી કેટલી વધારી શકે, કેમ કે હાલ પૂરતી હમણાં આ બધી કંપનીઓની એટલી કેપેસિટી નથી, ડિમાન્ડ મોટી છે એટલે આપણે બહાર જવું પડે. તો ઘણું બધું કેપેસિટી અને એક્ઝિક્યુશન પર રહેશે. પણ આ બધા સ્ટોક્સ આઈ થિંક આ એક કોર પોર્ટફોલિયોમાં રહી શકે, કેમ કે એક સેક્યુલર ગ્રોથ દેખાય છે. તો ઓફકોર્સ મારા ટોપ પિક હશે પહેલું GRSC અને કોચિંગ શિપયાર્ડ અને પછી SCI. પણ યસ, આ ત્રણેય સ્ટોકમાં હું પોઝિટિવ છું. પર આપણે આવતી જોઈ રહ્યા છે. તો પણ ફેસ્ટિવલ છે એટલે આપણે જાણીએ છીએ કે ઓવરઓલ કંપનીઓ દ્વારા અલગ અલગ ઓફર્સ જે છે એક કન્ઝ્યુમર્સને કસ્ટમર્સને એક એટ્રેક્ટ કરવા માટે આમાં પણ જોઈ રહ્યા છે. અત્યારે પેમેન્ટ પર એક ઓફર પેટીએમ લોન્ચ કરતું અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે, અને ઓવરઓલ લોંગ ટર્મ માટે ચર્ચા કરીએ પેટીએમ પર?
પેટીએમ એક એવી સ્ટોરી છે જેને સરસ ટર્ન અરાઉન્ડ કર્યું છે ને છેલ્લા 1-1.5 વર્ષથી. આ સ્ટોક આપણને ખબર છે કે 400 ની આજુબાજુ પહોંચી ગયો હતો અને પછી જે તમે જો જે ટર્ન અરાઉન્ડ છે, જે રીતે જે રેગ્યુલેટરી ઇશ્યુઝ ને કન્સર્ન હતા એના પરથી મેનેજમેન્ટ ઘણું શીખ્યું છે અને વિજય શેખરે ઘણું સારું કામ કર્યું છે. અને પછી તમે જો તો એક કમાન્ડિંગ વે પર મેનેજમેન્ટે બધું નો જ્યાં જ્યાં ઇશ્યુઝ હતા બધા રિઝોલ્વ કરે છે અને એ તમે હવે સ્ટોક પ્રાઇસમાં જોઈ રહ્યા છો. અને આ દેખાય છે કે કંપની હવે એક રાઈટ એપ્રોચ કરી રહી છે. અને તમે જો તો લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ કેટલા વખતના લોસ પછી તમને એક સારું એવું પ્રોફિટ 122 કરોડનું દેખાયું. અહીંયાથી એવું લાગે છે કે એ લોકો જે ટાર્ગેટ કરી રહ્યા છે EBITDA માર્જિન અરાઉન્ડ 15 થી 20% રહેશે. ઓફકોર્સ મર્ચન્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસનું પણ એ લોકોએ જે ઓફર ચાલુ કરી એમાં બહુ સારું એવું આઈ થિંક રિસ્પોન્સ પણ છે. અને એઆઈ અને ફિનટેક નો ઘણા બધા પ્રોડક્ટ્સ ને એ બધા પર વિચારી રહી છે. ઓફકોર્સ ફોન પે પણ આગળ જઈને પોતાનું આઈપીઓ લાવવાના છે. એટલે એ જોવાનું રહેશે કે ફોન પે એ તો નંબર 1 છે, તો એ લોકોને કેટલું વેલ્યુએશન મળે છે એ સામે પેટીએમના વેલ્યુએશનની પણ ઇમ્પેક્ટ આવી શકે છે. આઈ થિંક ઘણા બધા કોસ્ટ એફિશિયન્સી ને માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ છે અને આ જે ફેસ્ટિવલ સિઝન છે તો બટ ઓબ્વિયસ આમને ઘણો ફાયદો રહેશે. અને જે રીતે ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે આઈ થિંક આગળ જઈને આ સ્ટોક માટે આઈ થિંક ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ છે. તો મારા હિસાબથી આ સ્ટોક આ લેવલ ઇવન હું તો કહું છું દર ઘટાડે આઈ થિંક એક સારો નો બાય ઓન ડિપ્સ દેવ કેટેગરીમાં રહેશે. આ સ્ટોક પણ લાગે છે કે અને કંપની લાગે છે આગળ જઈને પરફોર્મ સારી કરશે. પ્લસ વોલ્યુમ બેઝડ બાઇંગ આઇનોક્સ ગ્રીનનો સ્ટોક અત્યારે એક અપર સર્કિટ પર સ્ટોક પહોંચ્યો છે, પરંતુ લોંગ ટર્મ માટે આઇનોક્સ ગ્રીન આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઇનોક્સ ગ્રીન અગર વાત કરીએ તો ઓફકોર્સ એ સ્ટોકમાં એક ઓવરઓલ પેટર્ન પણ તમને એવું લાગે તો ખાસી પોઝિટિવ રહી છે. અને અહીંયાથી તમે જો તો એનું જે રિઝલ્ટ ને એ બધું જે છે એ બધું પણ અગર તમે જો તો કમ્પેરેટિવલી ને સારું એવું પ્રોફિટેબિલિટીમાં મોટો જમ્પ આવ્યો હતો. ઇવન લાસ્ટ ક્વાર્ટરલીમાં તો બહુ જ મોટો જમ્પ આવ્યો હતો. અને ઓફકોર્સ માર્કેટ પોઝિટિવ છે કેમ કે ઓફકોર્સ ગ્રીન એનર્જી તરફ છે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે નો જે પણ સ્ટોકનું નામ ગ્રીન હોય છે એ હંમેશા થોડો લાઇમલાઇટમાં રહે છે. પણ ઓફકોર્સ પોર્ટફોલિયો ઓલમોસ્ટ 3.2 ગીગાવોટનો છે અને આગળ જઈને સારું એવું ઓપરેશન કરવાના છે, વધારવાના છે. આઇનોક્સ એઝ એ કંપની પણ આપણને ખબર છે કે રિન્યુએબલ સેક્ટરમાં સારું એવું કામ કરી રહી છે. આગળ જઈને ઓએનએમ પોર્ટફોલિયો ઓલમોસ્ટ 10 ગીગાવોટથી વધારે વધશે. ડીમર્જર ઇન્ફ્રાની વાતો છે કે ઇન્ફ્રાનું જે લોકોનું છે એનું ડીમર્જર કરવાના, તો એનાથી પણ થોડું પ્રોફિટેબિલિટી બૂસ્ટ રહેશે. અને સોલર ઓએનએમ માં પણ એગ્રેસિવલી એક્સપાન્શન કરી રહ્યા છે. તો ન્યૂઝ ઘણા પોઝિટિવ છે અને તમને આનું રેવન્યુ જો અને પ્રોફિટેબિલિટી એક રીતેનો સારું એવું વધ્યું છે. પણ કેમ કે આ સ્ટોક સારો એવો વધી ગયો છે તો થોડું કોશિયસ હું અહીંયા કહીશ. અને અગર હું વેલ્યુએશન દ્રષ્ટિએ કહું તો આ ઘણો મોંઘો છે, 180 પીઈ પર ચાલ્યો છે. એટલે આ સ્ટોક હું હમણાં નહીં પણ આઈ થિંક દર ઘટાડે લેવાની વાત કહીશ. થોડું અગર હું અહીંયાથી કહું 15% હું નીચે જાય આઈ થિંક પછી આઈ થિંક 170 ની આજુબાજુની જાય તો આઈ થિંક ઓર 180 ની આજુ પછી આઈ થિંક વન શુડ થિંક અબાઉટ બાઇંગ ધીસ. પરંતુ આપણે જ્યારે લોંગ ટર્મ માટે ચર્ચા કરી રહ્યા છીએ, કઈ રીતનું એક અહીંયાથી ફંડામેન્ટલ્સ તમે જોઈ રહ્યા છો હિન્ઝિંકના? હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો આ સ્ટોક આપણને ખબર છે 800 ની ઓલમોસ્ટ 750 ની આસપાસ પહોંચી ગયો તો બહુ જ શોર્ટ ટર્મમાં. પણ પ્રોબ્લેમ એ છે કે આ સ્ટોકની અગર તમે ફંડામેન્ટલી પ્રોફિટેબિલિટી જો તો એવું કંઈ ખાસ નો જમ્પ નથી આવ્યો. 3 વર્ષથી 3% ખાલી પ્રોફિટ અપ થયો છે. એટલે ખાસો સાયક્લિકલ બિઝનેસ છે, સાયકલ પ્રમાણે ચાલતો હોય છે. આમાં સેક્યુલર ગ્રોથ તમે ના શોધી શકો અને લોંગ ટર્મમાં તમારે સેક્યુલર ગ્રોથ જોઈએ. તો આ ઘણા બધા પ્રાઇઝીસ પર ડિપેન્ડ હોય છે અને મેટલમાં આવું જ હોય છે. અગર તમે જોવા જઈએ તો આમનું ઓફકોર્સ પ્લાન બહુ મોટા છે, ઓલમોસ્ટ 12,000 કરોડનું એક્સપાન્શન પ્લાન છે અને કહેવાય ને કે માઇન્ડ મેટલ આઉટપુટનો ઓલમોસ્ટ ડબલ ડિજિટથી એ ટાર્ગેટ કરી રહ્યા છે. હવે આગળ જઈને ક્રિટિકલ મિનરલ્સમાં પણ એ ફોકસ કરવાના છે, જે ગવર્મેન્ટની પુશ છે. પણ એ હજી વાર છે, 2027-28 ની આજુબાજુ થશે. ઇબીટા માર્જિન જે છે કે ઓલમોસ્ટ 50%ની આવી છે, વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ માર્કેટ છે. અને વેલ્યુએટેડ શેર પણ ઓલમોસ્ટ એલોઇઝમાં ઓલમોસ્ટ 24%થી વધી રહ્યું છે. તો પણ પ્રોબ્લેમ એક જ છે કે જે મેં કીધું ને કે ખાસું એવું ઝિંકના પ્રાઇઝીસ પર ડિપેન્ડન્ટ હોય છે. ઓફકોર્સ સિલ્વરના લીધે એક રીતે આ ઘણો પુશ આવી રહ્યો છે કેમ કે સિલ્વરનો ભાવ વધ્યો છે
છે કેમ કે આ લોકોનું એક સિલ્વર સેગમેન્ટ બહુ સારું કર્યું છે. એ ઓલમોસ્ટ 41% પ્રોફિટમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે. એટલે અગર તમે આખા કંપનીમાં અગર સિલ્વર લાઇનિંગ જુઓ તો આ સિલ્વરનો આઉટપુટ છે. કેમ કે સિલ્વરના ભાવ આગળ વધશે એટલે આ કંપની લાઇમલાઇટમાં રહેશે. એટલે કોઈની પાસે એઝ એ ઇન્વેસ્ટર બીકોઝ સિલ્વર પ્રાઇસીસ આર ગોઈંગ અપ, હું કહીશ કે હોલ્ડ કરો, પણ ઘટાડે લેવાની રાય છે. આ ભાવ હજી પણ મને એવું લાગે કે 400 ની આજુબાજુ છે, તો એક બહુ સારું લેવલ હશે એન્ટર કરવાનું. કઈ રીતે આપો છો તમે? આદિત્ય બિરલા કેપિટલ ઓફકોર્સ એએમસી છે એના સાથે, એટલે એનો તમે જો એક જમ્પ પણ આવ્યો છે સારો એવો. અને પણ અહીંયાથી પણ એએમસી બિઝનેસ એક મોટું સેગમેન્ટ હશે જે ઓવરઓલ આ કંપની પર કોન્ટ્રીબ્યુટ કરશે. અને સેગમેન્ટ ઓલમોસ્ટ અગર તમે જુઓ તો આ 21% ગ્રોથ આસપાસ દેખાશે. અને હવે ધીરે ધીરે જે એમનું બ્રોકિંગ બિઝનેસ એ એક થોડું અંડર પરફોર્મ, પણ આઈ થિંક ત્યાં પણ રિવાઇવલ આવી રહ્યું છે. એટલે ક્રોસ સેલિંગ ઓફકોર્સ આદિત્ય બિરલાનું મોટું ગ્રુપ છે, એટલે ક્રોસ સેલિંગ એ ઘણું થશે. અને અહીંયાથી હવે નેટવર્ક પોતાનું વધારી રહ્યા છે, ઘણી બધી પોતાની બ્રાન્ચીસે વધારી રહ્યા છે. અને અગર લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ, આદિત્ય બિરલાનું જે ઇન્સ્યોરન્સ કંપની છે હજી એટલું પરફોર્મ નથી થયું કમ્પેર ટુ એના પિયર્સ, પણ તો પણ હજી તમે જો કે જે રીતે પ્રીમિયમમાં ઘટાડો છે ઇન્સ્યોરન્સ બાદ આપવામાં આવ્યું છે, એટલે આઈ થિંક 20% જેવો ગ્રોથ ત્યાં પણ દેખાય છે. એનબીએફસી પણ એક સ્ટેડી રિટર્ન આપી રહ્યું છે. એટલે આદિત્ય બિરલા કેપિટલ ઓવરઓલ મને અહીંયાથી લાગે છે કે એક ડિસન્ટ રિટર્ન તમને આપી શકે અગર આ સ્ટોક તમારી પાસે તો હોલ્ડ કરી શકો. કેમ કે એના જેટલા પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં બધામાં આપણને ગ્રોથ દેખાઈ રહ્યો છે. ઇવન હાઉસિંગમાં પણ અગર તમે જો એ ઓલમોસ્ટ 76% ગ્રોથ છે. થોડું માર્જિનમાં ઇશ્યુ રહેશે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં, પણ આઈ થિંક આગળ જઈને સ્ટેબલ થશે. સો મારા હિસાબથી આ સ્ટોકમાં હમણાં હોલ્ડ કરી શકાય એમ છે. दोस्तों हमारा नेक्स्ट सेशन अटेंड कीजिए जहां हम लोग बताएंगे किस तरह से अच्छा पोर्टफोलियो बना सकते हैं आप इक्विटी, म्यूचुअल फंड, बॉन्ड्स, ईटीएफ, आईपीओ में. तो एक डाइवर्सिफाइड पोर्टफोलियो जो आपको फाइनेंशियल गोल अचीव करने के लिए मदद है. तो लिंक मैंने कमेंट बॉक्स में दिए, जरूर अटेंड कीजिएगा. और आप चाहते हो कि आपका पोर्टफोलियो अच्छा बने तो आप हमारे वेबसाइट को भी अटेंड कीजिए www.catapan.in, जहां हमने इक्विटी, बॉन्ड्स, म्यूचुअल फंड, ईटीएफ, आईपीओ के बारे में किस तरह से हम लोग बाय और सेल रिकमेंडेशन देते हैं along with the research reports, वीकली सेशन और काफी सारे रिसर्च ऑन डेली और वीकली बेसिस आपको मिलते हैं. तो www.catapan.in भी जरूर अटेंड कीजिएगा.